આજે આપણે જીએસઆરટીસી માટે મુસાફરી ભાડું આધારિત દાખલા છે એ જોઈશું। તો હવે પેપરની અંદર કંઈક રકમ આ રીતે આપેલી હોય કે ગુર્જર નગરી બસનું 17 સ્ટેજનું મુસાફરી ભાડું છે એ કેટલા રૂપિયા છે? તો કે 93 હોય તો 4 મુસાફરનું કુલ મુસાફરી ભાડું છે એ કેટલું થશે? હવે અહીં આપણે શું શોધવાનું છે? તો કે કુલ મુસાફરી ભાડું। જ્યારે કુલ મુસાફરી ભાડું શોધવાનું હોય ત્યારે કુલ ભાડું ગુણ્યા કુલ જેટલા મુસાફર છે એ કરવાનું। તો હવે કુલ ભાડું કેટલું છે? તો કે 93 રૂપિયા અને કુલ મુસાફર કેટલા છે? તો કે 4 રૂપિયા। તો હવે અહીં કે આ બંનેનો સિમ્પલ ગુણાકાર થશે તો શું થશે? તો કે 4 તેરી 12 અને 9 ચોક 36 અને 1 વધી એટલે 37। તો ટોટલ કેટલા રૂપિયા થશે? 372 રૂપિયા। તો હવે અહીંયા કુલ મુસાફરી ભાડું થશે 372 રૂપિયા। હવે આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન પર ક્લિક કરો અને વિડીયો ગમે તો લાઈક કરો।